મહેસાણા જિલ્લામાં પોલીસ અધિકારીઓને માર મારવા મુદ્દે કોર્ટે કાન આંબળ્યાની ઘટના બની. સાંથલ પોલીસને આરોપીને માર મારવો પડ્યો ભારે. આરોપીને ગેરકાયદે ગોંધી રાખી માર મારવાનું પોલીસને ભારે પડ્યું. કોર્ટે આ મામલે ગંભીરતાથી લઈ બંધ કવરમાં મેડિકલ રિપોર્ટ સુપરત કરવા કર્યો હુકમ. 4 દિવસના સીસીટીવી ફૂટેજ સાચવી પીઆઈએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે રિમાન્ડ દરમિયાન અરજી નામંજૂર કરી આરોપીને જામીન મુક્ત કર્યા. આરોપીના શરીર પર ઈજાના નિશાન જોઈને કોર્ટે મામલાને ગંભીરતાથી લીધો. ચોરીના કેસમાં મહેશજી ઠાકોર નામના વ્યક્તિની કરાઈ હતી ધરપકડ. 6 તારીખે 8 કલાકે કસ્ટડીમાં લીધા બાદ આરોપીને 9 તારીખે કોર્ટમાં રજૂ કર્યો. 3 દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખી આરોપીને ટોર્ચર કરવામાં આવતા કોર્ટે મામલાને ગંભીરતાથી લીધો હતો અને પોલીસની કાર્યવાહી પર શંકાસ્થાને રહી. સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે ચૌધરીએ કોર્ટમાં સીસીટીવી ફૂટેજ રજૂ કરવા પડશે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.